કાગડાભાઈ અને શિયાળની વાર્તા સાંભળીશું. એક જંગલ હતું. જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ રહેતા હતા. તેમાં એક કાગડાભાઈ પણ રહેતા હતા. એક દિવસ કાગડાભાઈને ખૂબ જ ભૂખ લાગી. તેમણે આમ તેમ ફાંફા માર્યા, પણ કશે પણ તેમને ખાવાનું મળ્યું નહીં. ઉડતા ઉડતા કાગડાભાઈ તો એક ગામમાંથી પૂરી લઈ આવ્યા. પૂરી લઈને કાગડાભાઈ તો એક ઝાડ પર બેસી ગયા. તેવામાં ત્યાંથી નીચે શિયાળભાઈ પસાર થયા. શિયાળભાઈએ તો કાગડાની ચાંચમાં પૂરી જોઈ અને તેમને પણ પૂરી ખાવાનું મન થયું. પણ પૂરી હતી કાગડાભાઈની ચાંચમાં, તો હવે પૂરી લેવી કઈ રીતે? એટલે શિયાળભાઈ તો યુક્તિ વિચારવા લાગ્યા અને કાગડાભાઈના વખાણ કરવા લાગ્યા. અરે ઓ કાગડાભાઈ, તમે કેવા સરસ લાગો છો. અરે તમારો રંગ તો જુઓ, કેવો સુંદર કાળો કાળો છે. અરે મેં સાંભળ્યું છે તમે તો બહુ સુંદર ગાઓ પણ છો. તમે સરસ મજાનું ગીત ગાઓ ને, મને તો બહુ સાંભળવાનું મન થયું છે. પણ કાગડાભાઈ તો હોશિયાર હતા. તેમણે શું કર્યું ખબર છે બાળકો? પહેલા પોતાની ચાંચમાં જે પૂરી હતી એ પૂરી ખાઈ ગયા. પૂરી ખાઈ ને કાગડાભાઈએ કીધું કે અમારા બાપ દાદાઓ, અમારા વડલાઓ જે ભૂલ કરતા હતા એ ભૂલ હવે અમે નથી કરતા. હવે કઈ અમે તમારી વાતમાં આવીએ નહીં. જો તમારે મારું ગીત જ સાંભળવું છે ને, તો હું તમને આજે ગીત સંભળાવું. એમ કરીને કાગડાભાઈએ તો ગીત ગાવાનું શરૂ કર્યું. કા કા કા. કાગડાભાઈનો કર્કશ અવાજ સાંભળીને શિયાળભાઈ તો દંગ થઈ ગયા. અરે કાગડાભાઈ, તમે તો ગીત તો સારું ગાયું, પણ શિયાળભાઈ તો હવે મૂંઝાયા. અરે રે, આ કાગડો તો બહુ હોશિયાર નીકળ્યો ને કઈ. મેં તો સાંભળ્યું હતું કે કાગડો ગીત ગાય અને પૂરી પડી જાય તો હું લઈ લઉં, પણ આ કાગડાભાઈ તો બહુ હોશિયાર નીકળ્યા. પહેલા પૂરી જોને ખાઈ ગયા અને પછી ગીત ગાયું. મને તો પૂરી આજે મળી જ નહીં. હશે હવે, ચાલો ત્યારે બીજે શોધવા જાઉં હવે. એમ કાગડાભાઈ તો ખુશ થઈ ગયા અને શિયાળભાઈ તો દુખી થઈને ત્યાંથી જતા રહ્યા. તમને આ વાર્તા પસંદ આવી ને?